નમસ્કાર મિત્રો, જો તમારામાંથી કોઈને ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય, વાંચવાની સમસ્યા હોય, તો એ લોકો માટે ખાસ આ વિડીયો છે. મિત્રો, ફોનિક્સ પદ્ધતિથી ઇંગ્લિશ વાંચતા લોકો શીખે છે. પૈસા આપીને લોકો શીખતા હોય છે. તમને એકદમ ફ્રીમાં અહીંયા હું શીખવાડીશ. મિત્રો, આજે ત્રીજો ભાગ છે. આની આગળના જે બે ભાગ છે એની લિંક નીચે આપેલી છે. ટૂંકમાં તમને કહી દઉં કે ભાગ એકમાં આપણે શું જોયેલું છે. મિત્રો, ભાગ એકમાં આપણે જે ઉચ્ચાર જોયા છે, સૌથી પહેલા એનો ઉચ્ચાર જોયેલો છે. આનો આપણે ઉચ્ચાર કરીએ છીએ એ, બરાબર છે. ઉચ્ચાર ખાસ યાદ રાખવાના છે. આનો ઉચ્ચાર આપણે કરીએ છીએ ન. ટૂંકો ઉચ્ચાર કરવાનો છે ન. આનો ઉચ્ચાર કરવાનો છે ટ. આનો ઉચ્ચાર કરવાનો છે સ. નથી બોલવાનું, ખાલી સ. અને આઈ નો ઉચ્ચાર આપણે કરીશું ઈ. તો આટલા ઉચ્ચાર આપણને આવડવા જોઈએ. આ પહેલા ભાગમાં જોયેલું છે. તો જુઓ ઉચ્ચાર કઈ રીતે કરીએ છીએ. ફોનિક્સમાં આપણે શું કરીએ છીએ ખાસ, જેમ કે આ પહેલો સ્પેલિંગ છે એનો ઉચ્ચાર આપણે શું કરીશું. તમે એ ને શું વાંચશો? એ. અને એને આપણે વાંચીશું ન. એ જ રીતે તમે આને વાંચશો એ ટ. આ પહેલો ભાગ મેં શીખવાડેલો છે એટલે તમને આવડવું જોઈએ ખાસ. એ એન ટી. તમે એ ને વાંચશો એ, એને વાંચશો ન અને ટ. ચલો આને શું વાંચશો મિત્રો? આને તમે વાંચશો એસ અને એ. આ બંને ભેગા થઈને બનશે સે અને ટ. આ પહેલા ભાગમાં આપણે જોયેલું છે એટલે હું તમને ખાલી ટૂંકમાં કહું છું. અહીંયા એસ અને આઈ ભેગા મળીને શું બનશે? તમે કહેશો સી અને ટ. આ પહેલા ભાગમાં જોયેલું છે, બરાબર છે. ટૂંકમાં કહું છું, પહેલા ભાગમાં આપણે આ બધા સ્પેલિંગ જોયેલા છે ખાસ. ચલો, પહેલા ભાગમાં બીજું આપણે શું જોયેલું તમને ખબર હશે કે જ્યારે પણ તમે સ્વર જુઓ, સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે. એમને આપણે જોડતા હોય છે આગળના અક્ષર જોડે. તો બોલો આમાં સ્વર કયો છે? આમાં સ્વર કયો છે? તમે કહેશો સર આઈ સ્વર છે. આઈ અને પી ને જોડી દઈશું તો ઉચ્ચાર શું બનશે? પી. પાછળ આવશે ન અને આગળ છે સ. તો તમારો ઉચ્ચાર થશે સ્પિન. સ્પિન. એ જ રીતે પહેલા ભાગમાં આપણે આનો ઉચ્ચાર પણ જોયેલો. આનો ઉચ્ચાર થશે સ્પિટ. આ પહેલા ભાગમાં આપણે આ અક્ષરો જોયેલા છે. એના પછીનો જે ભાગ છે, જે ભાગ બીજો છે, એમાં આપણે આટલા ઉચ્ચાર જોયેલા છે. એમાં સી નો ઉચ્ચાર મોટા ભાગે આપણે કરતા હોય છે ક, ટૂંકો ક. ઈ નો ઉચ્ચાર આપણે કરતા હોય છે એ, અને આનો ઉચ્ચાર આપણે કરતા હોય છે હ હ હ. બરાબર છે. હ હ. જો આપણે આખો હ નથી બોલવાનો, ખાલી હ આવો ટૂંકો ઉચ્ચાર કરવાનો છે. તો આપણે બીજા ભાગમાં જોયેલું હતું કે આનો ઉચ્ચાર કઈ રીતે કરવો. તો સૌથી પહેલા એ સ્વર છે, આગળના અક્ષર જોડે જોડી દઈશું તો સી એ થશે કે. અને ટી ને આપણે શું વાંચીએ છીએ? ટ. તો તમને આવડી ગયો હશે ઉચ્ચાર. ચલો, આમાં એ એચ બંને જોડાઈ જશે. શબ્દ તમારો બનશે હે અને ટ. બરાબર છે. જુઓ અહીંયા ઈ છે, સ્વર છે, તો સ્વર આગળ જોડે જોડાઈ જશે. ટી ઈ તમે કહેશો ટે અને ન. ચલો, એ જ રીતે અહીંયા એ છે, એને આગળ જોડી દઈશું. પી એ જોડે તમારો ઉચ્ચાર બનશે પે. અને સી કે આ પણ મેં તમને સમજાવ્યું હતું ભાગ 2 માં. સી કે ને આપણે વાંચીશું ક. તો તમારો ઉચ્ચાર થશે પે ક, પે ક. હવે જરૂરી છે, આજનો ભાગ છે ત્રીજો ભાગ છે, બરાબર છે. બહુ બધા સ્પેલિંગ તમને શીખવા મળશે અને તમને વાંચતા ચોક્કસથી આવડશે. તો આજના અક્ષરો કયા છે જેના ઉચ્ચાર સમજવાના છે? સૌથી પહેલા આ જે છે આપણે આને આર કહીએ છીએ. ઉચ્ચાર આને તમારે કરવાનો છે. હવે આને ર નથી કહેવાનું ખાસ. જુઓ, ર આની શરૂઆતમાં જે અવાજ આવતો હોય છે જેને આપણે જુઓ, ર બોલતા પહેલા ર, પાછળ અ નથી બોલવાનો, ખાલી ર. આગળનું ર યાદ રાખવાનું છે. ર બોલો, ર. હા, બરાબર છે. ર નો ટૂંકો ઉચ્ચાર ર ર, ખાલી એટલું યાદ રાખવાનું છે. એમનો ઉચ્ચાર આપણે કરીશું મ.
જો બધા ઉચ્ચાર ટૂંકા કરવાના છે, મ ટૂંકો ઉચ્ચાર કરવાનો છે, મ, તો આનો ઉપયોગ કરીને સ્પેલિંગ્સ અલગ અલગ આપણે સમજીશું અને જુઓ તમે કઈ રીતે બોલી શકો છો. તો સૌથી પહેલા નિયમ શું છે તમને ફરીથી એકવાર કહી દઉં છું. એ, ઈ, આઈ, ઓ, યુ. આજે ભણશું આપણે બધા એક પછી એક, ત્યારે બધું તમને આવડશે. પણ હમણાં યાદ રાખો કે આ જે અક્ષરો છે એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 છે ને ઇંગ્લિશના સ્વર છે. અને આ લોકો શું કરે છે, આ અક્ષરો એમનાથી પહેલા જે અક્ષર આવતો હોય એની સાથે જોડાઈ જાય છે. જેમ કે અહીંયા જોઈ શકો છો એ. પહેલા તો સ્વર શોધી લઈએ. આમાં સ્વર કયો છે? એ આગળ જોડાઈ જશે. તો જુઓ ર અને એ, ર અને એ આ બંને જોડાઈ જશે અને તમારો ઉચ્ચાર થશે રે, અને ટી ને આપણે વાંચીશું ટ. રેટ, 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 રેટ. બોલો રેટ, રેટ. હવે આને રેટ નહીં વાંચતા, ખાસ એક શબ્દ છે રેટ. એનો સ્પેલિંગ શું હોય છે અહીંયા લખી દઉં છું. આર એ ટી અને પાછળ ઈ આવતો હોય છે. રેટ. રેટ એટલે ભાવ. તો રેટ અને રેટ એમાં ફરક છે. એ રે તરીકે બોલવાનું છે. રે, બરાબર છે. રે ટ. ચલો એ જ રીતે આગળ આનો ઉચ્ચાર ચલો શું થશે કરો. આનો ઉચ્ચાર કરો, આવડવો જોઈએ. આર અને એ જોડાશે, તમે કહેશો રે અને ન. ચલો આનો ઉચ્ચાર હવે જુઓ. આઈ છે, આર જોડે જોડાઈ જશે. ર અને ઈ, ર ઈ, રી, રી, રી. તમે કહેશો રી અને પ. ચલો આમાં કઈ રીતે ઉચ્ચાર કરશો. ઈ ને આગળ જોડી દઈશું. તમે કહેશો સર આર ઈ, ર અને એ, ર અને એ. ભેગા થઈને શું બનશે? તમે કહેશો સર આ રે બનશે. રે. પછી આનું સ અને ટ. રેસ્ટ, રેસ્ટ, રેસ્ટ. ચલો એ જ રીતે અહીંયા જોઈ શકો છો. હવે તો આવડવું જોઈએ. આર એ, તમે કહેશો આર એ રે, અને સી કે જોડે વંચાતા હોય છે. તમે કહેશો ક. બરાબર છે. રે ક. ફરીથી એકવાર વાંચી લો. રેટ, રેન, રીપ, રેસ્ટ, રેસ્ટ. જુઓ રેસ્ટ છે, રેસ્ટ નથી, ખાસ રેસ્ટ અને રેક. ચલો આગળ એના પછી નેક્સ્ટ જે અક્ષરો છે. હવે જુઓ ધીમે ધીમે તમે પદ્ધતિ તમને ખબર પડી જશે કઈ રીતે વંચાય છે. સૌથી પહેલા સ્વર કયો છે? તમે કહેશો સર એ સ્વર છે, આપણે આગળ જોડી દઈશું. તમે આનો ઉચ્ચાર કરશો રે. ને આપણે વાંચીએ છીએ ક, અને સી કે જોડે વંચાશે ક. બરાબર છે. પહેલો ક ટૂંકો છે. તમે કહેશો સર ક અને રે જોડાઈ જશે. તમે કહેશો ક્રે, ક્રે અને ક. ક્રે ક, ક્રેક. બોલો ક્રેક, ક્રેક. એ જ રીતે એ જ પદ્ધતિ વાંચીને ચલો આ વાપરો. રેક, આર એ સી કે. આ તો તમને આવડે જ છે. તમે કહેશો રેક અને આગળ ટ બોલવાનું છે. ટ ટૂંકો ટ, અને રેક શબ્દ બનશે ઉચ્ચાર ટ્રેક, ટ્રેક. ચલો એ જ રીતે અહીંયા બોલો આર આઈ, તમે રી કહેશો અને જોડે પ. આને વાંચશો રીપ, અને આગળ ટૂંકો ટ નો ઉચ્ચાર છે ટ, અને રીપ શબ્દ બનશે ટ્રીપ, 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 ટ્રીપ. ચલો એ જ રીતે સ્વર કયો છે અહીંયા? ઈ સ્વર છે. ર જોડે જોડાઈ જશે. તમે કહેશો રે, 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 અને પાછળ સ, રે સ, રે સ, અને આગળ અડધો પ છે. પ નો ઉચ્ચાર ટૂંકો છે. પ અને રેસ, પ્રેસ. તો આનો ઉચ્ચાર શું થશે? આનો ઉચ્ચાર થશે પ્રેસ. કયો ઉચ્ચાર થશે આનો? પ્રેસ, પ્રેસ. ચલો આગળ આર ઈ સ્વર કયો છે? તમે કહેશો સર ઈ સ્વર છે, જોડાઈ જશે. રે, આનો ઉચ્ચાર છે ટૂંકો ન અને ટ. ઉચ્ચાર થશે રેન્ટ, રેન્ટ, રેન્ટ. બરાબર છે. ફરીથી એકવાર બધા ઉચ્ચાર કરો. ક્રેક, ટ્રેક, ટ્રીપ, પ્રેસ, રેન્ટ. વેરી ગુડ. ચલો આગળ સમજીએ નેક્સ્ટ. જુઓ ધીમે ધીમે અલગ અલગ સ્પેલિંગની પદ્ધતિ વાંચવાની જે રીત છે એ તમને આવડતી જશે. ધીમે ધીમે વાંચો. ચલો આમાં શું વાંચો? સ્વર કયો છે? આઈ. તમે વાંચશો રી, રી. પછી એસ ને તમે વાંચશો સ અને ક. રિસ્ક, રિસ્ક, રિસ્ક.
ચલો આગળ એ જ રીતે અહીંયા સ્વર કયો છે આઈ, તમે જોઈ શકો છો જોડે છે રી, આને કહેશો સ પ, રી સ પ, ને આગળ શું છે સી છે, અડધો ક નો ટૂંકો ઉચ્ચાર કરીશું તો તમારો ઉચ્ચાર થશે ક્રી સ પ, ક્રિસ્પ. બોલો ક્રિસ્પ, ક્રિસ્પ. વેરી ગુડ. ચલો એ જ રીતે ચલો આનો ઉચ્ચાર વિચારો શું કરશો, આર આઈ રી, સી કે જોડે વંચાશે ક, રી ક, ને આગળ ટૂંકો ટ નો ઉચ્ચાર છે ટ, તમારો ઉચ્ચાર થશે ટ્રિક, ટ્રિક, ટ્રિક. વેરી ગુડ. ચલો આગળ અહીંયા નેક્સ્ટ શબ્દ જોઈએ, એમાં શું છે આર એ, રે અને પ, રે પ, આગળ ટી નો ઉચ્ચાર છે ટ, ટ, તો તમે કહેશો આને ટ્રે પ, ટ્રેપ, ટ્રેપ, ટ્રેપ. એ જ રીતે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ ઉચ્ચાર છે આર આઈ, તમે કહેશો રી, સી કે તમે વાંચશો પાછળ ક, રી ક, અને આગળ અડધો પ નો ઉચ્ચાર છે પી પ, તો તમારો ઉચ્ચાર થશે પ્રી ક, પ્રિક, પ્રિક. તો બધા જ ઉચ્ચાર એકવાર ફરીથી કરીએ. સૌથી પહેલા રિસ્ક, ક્રિસ્પ, ટ્રિક, ટ્રેપ, પ્રિક. ચલો આગળ સમજીએ આના પછી નેક્સ્ટ ઉચ્ચાર. જુઓ હવે ફરીથી એ જ નિયમ લગાવવાનો છે. સ્વર કયો છે, તમે કહેશો એ, આર એ જોડે બનશે રે પ, અને આગળ ઉચ્ચાર ટૂંકો ક, તમારો ઉચ્ચાર બનશે ક, રે જોડાઈ જશે પ, તમે આને વાંચશો ક્રે પ, ક્રેપ. બોલો ક્રેપ, ક્રેપ. ચલો એ જ રીતે અહીંયા જોઈ શકો છો આનો ઉચ્ચાર આપણને ખબર છે ક્રેપ, તમે કહેશો ક્રે પ, ક્રેપ, આગળ મૂકવાનું છે સ્ક્રેપ, સ બોલવાનું છે ટૂંકો સ, ક્રેપ, સ્ક્રેપ. બોલો સ્ક્રેપ, સ્ક્રેપ. ઠીક છે. ચલો આગળ સમજીએ. સ્વર છે આર આઈ, તમે કહેશો રી, આને કઈ રીતે વાંચશો, તમે વાંચશો જુઓ પાછળ શું છે અહીંયા લખી દઈએ સાઈડમાં રી પ, રી પ, આગળ શું છે સ નો ઉચ્ચાર છે સ, અને આ છે ટ, બરાબર છે, ટી આર આઈ પી, તમે કહેશો ટ નો ટૂંકો ઉચ્ચાર છે, સ નો પણ ટૂંકો ઉચ્ચાર છે, તો આ બધું ભેગું મળીને શું બનશે, શબ્દ તમારો બનશે સ્ટ્રીપ, 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 સ્ટ્રીપ. બરાબર છે. ચલો આગળ ફરીથી ક્યાં જોડાય છે અક્ષરો, ઈ છે જોડાઈ જાય છે આર જોડે, રે સ, અને આગળ બરાબર છે ખાસ રે સ, અને આગળ સ નો ઉચ્ચાર છે સ, અને ટ ટૂંકા ઉચ્ચાર છે, સ ટૂંકો છે ટ ટૂંકો છે, તમારો શબ્દ બનશે સ્ટ્રેસ, સ્ટ્રેસ, સ્ટ્રેસ. બોલો ત ટ રેસ, સ્ટ્રેસ, સ્ટ્રેસ. ચલો એ જ રીતે આગળ જોઈશું. બોલો કયા અક્ષરો જોડાય છે, તમે કહેશો સર એ પહેલો સ્વર છે આર એ, તમારો ઉચ્ચાર થશે રે, સી કે જોડે વંચાય છે ક, અને એની જોડે ઈ છે, તમે કહેશો કે, 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 અને છેલ્લે ટ, રે કે ટ, રેકેટ, રેકેટ. ચલો વાંચો બધા જ સ્પેલિંગ, ક્રેપ, સ્ક્રેપ, સ્ટ્રીપ, સ્ટ્રેસ, રેકેટ. વેરી ગુડ. ચલો ફરીથી વાંચીશું. ફરીથી જુઓ આર એ પી, તમે કહેશો આને શું વાંચશો, તમે વાંચશો આને રેપ, અને આગળ એસ અને ટી, તો તમને ખબર જ છે સ અને ટ નો ટૂંકો ઉચ્ચાર છે સ્ટ, સ્ટ, અને રેપ, સ્ટ્રેપ. કયો ઉચ્ચાર છે સ્ટ, રેપ, સ્ટ, રેપ, સ્ટ્રેપ, સ્ટ્રેપ. ચલો એ જ રીતે ઉચ્ચાર છે આનો સ્વર જોડે રી, ન, ટ, રિન્ટ. શું વાંચશો રિન્ટ, અને આગળ પ છે ટૂંકો
પ અડધો આવશે. તમે વાંચશો આને પ્રિન્ટ, પ્રિન્ટ, પ્રિન્ટ. વેરી ગુડ. ચલો આગળ RI, તમે વાંચશો RI ને રી ક ટ, રી ક ટ. રિક્ટ, રિક્ટ. અને આગળ સ અને ટ ટૂંકા છે, સ ટ, રિક્ટ. તો તમારો ઉચ્ચાર બનશે સ્ટ્રિક્ટ, 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 સ્ટ્રિક્ટ. વેરી ગુડ. ચલો એ જ રીતે RI, તમે આને વાંચશો રી, કે જોડે વંચાય છે કે ટ, ને આગળ ક નો ટૂંકો ઉચ્ચાર છે ક, ક. બધું ભેગું મળીને તમારું બનશે ક્રી કે ટ, ક્રી કે ટ. જુઓ કેટલું સરળતાથી તમે લોકો વાંચી શકો છો. ચલો ફટાફટ, હવે તો તમને આવડવું જોઈએ. હવે થોડી ઝડપ કરીશું. MAN, બોલો આનો ઉચ્ચાર શું થશે? MA, તમે કહેશો મે ના. ચલો એ જ રીતે M નો ઉચ્ચાર તમે કહેશો મે ટ. ચલો આને શું વાંચશો? એ મ. ચલો આને ME જોડે વંચાશે, તમે કહેશો મે સ. ચલો અહીંયા સ્વર શું છે? ઈ જોડાશે, ટે. સ આગળ છે સ્ટેમ, સ્ટેમ, સ્ટેમ. વેરી ગુડ. ચલો આગળ એ જ રીતે ફરીથી હવે છેલ્લું પેજ છે, ધ્યાનથી વાંચો, ધ્યાનથી સમજજો. ચલો સૌથી પહેલા CA, તમે કહેશો કે. એમને વાંચીશું મ, પ. કેમ્પ, કેમ્પ. ચલો સ્વર જોડશું, મી, મી ન ટ. મિન્ટ, મિન્ટ. ચલો આગળ ટ, રે, મ, ટ, ટ્રે, મ, ટ્રેમ. આને ઘણી જગ્યાએ ટ્રામ પણ કહેતા હોય છે, કોઈ વાર ફરક પડતો હોય છે. ટ્રેમ, ટ્રેમ, ટ્રેમ. ચલો એ જ રીતે બોલો શું જોડાયેલું છે? તમે કહેશો સર એમ અને એ જોડે આવશે મે, ક. અને આગળ સ નો ટૂંકો ઉચ્ચાર છે સ, સ્મેક, સ્મેક, સ્મેક. ચલો એ જ રીતે તમે જોઈ શકો છો TA જોડાયેલા છે, ટે. મ નો ટૂંકો ઉચ્ચાર પ, ટેમ્પ, ટેમ્પ. અને આગળ સ ટૂંકો ઉચ્ચાર છે સ્ટેમ્પ, સ્ટેમ્પ. તો મિત્રો આ રીતે આર અને એમ ના ઉચ્ચાર તમે ચોક્કસથી શીખી શકશો. વિડીયો તમને ગમ્યો હશે આશા રાખું છું, બરાબર છે. હવે એક બે આ શબ્દો એવા છે જેમાં તમને હું આપું છું વાંચવા માટે, ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ શબ્દો જે છે આના ઉચ્ચાર શું થાય, જાતે પ્રેક્ટિસ કરવાની છે. એકવાર પ્રેક્ટિસ કરી લો, બરાબર છે. પછી તમે જુઓ કે શું હું કહું છું અને તમે જે કહો છો એ ઉચ્ચારો મળે છે. ચલો પહેલા આનો ઉચ્ચાર તમારે જાતે કરવાનો છે. બોલો શું ઉચ્ચાર થશે? આનો ઉચ્ચાર તમે શું કરશો? પ્રેક્ટિસ કરો, બરાબર. શું ઉચ્ચાર થાય છે? સૌથી પહેલા તમે કહેશો સર MA જોડે વાંચવાના છે, તમે કહેશો મે. પછી શું છે? ડબલ ટી છે, અને ટ જ વાંચીશું, ટ. આગળ છે રે, અને ડબલ S આપણે કહીશું સ. મેટ્રેસ. કયો શબ્દ છે? મેટ્રેસ, મેટ્રેસ, મેટ્રેસ. વેરી ગુડ. હવે જુઓ TRESS, આ તો આવડવું જોઈએ. ઉપરના સ્પેલિંગમાં પણ છે TRESS, તમને ખબર જ છે. ટ, RE, રે, ટ્રે, 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 સ. આગળ શું છે? એ ને આપણે વાંચીશું એ, સી ને વાંચીએ છીએ ક, એ, ક, ટ્રેસ. એક્ટ્રેસ, એક્ટર અને એક્ટ્રેસ. બોલો પિક્ચરમાં અભિનેત્રી હોય છે, એક્ટ્રેસ, એક્ટ્રેસ, એક્ટ્રેસ. વેરી ગુડ. તો મિત્રો આ રીતે તમે જુઓ એટલું સરળતાથી બધા સ્પેલિંગ આર અને એમના ઉચ્ચાર સાથે તમે વાંચી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસ